નમસ્તે, કેમ છો? તો નવા વિડીયો સાથે આવી ચૂક્યા છે ને આપણે પહોંચી ચૂક્યા છે બારડોલીની અંદર. તો ક્યાં જઈએ છીએ તો વિડીયોમાં છેલ્લે સુધી બનેલા રહેજો. તો વરસાદના છાંટા છાંટા ચાલુ જ છે. જ્યાં નીકળવાના હતા ત્યારે પણ બહુ જ વરસાદ હતો, પણ ગાડી હતી એટલે ફાઇનલી અમે પહોંચવા આવી ગયા છે. અને જે આજની ઇવેન્ટ છે એ સ્કૂલની અંદર હતી, તો એ સ્કૂલની અંદર અમે પહોંચવા આવ્યા છે. તો ખાસું મોટી એવી સ્કૂલ લાગે છે, ગ્રાઉન્ડ પણ મસ્ત છે અને લેવા માટે મીત આવી ચૂક્યો છે. મને લેતો નથી યાર. તો આવી ગયો છે લેવા માટે. જઈએ આગળ. ચાલો ચાલો. અને વરસાદના કારણે પાણી બહુ જ હતું, તો આવી રીતે સપોર્ટ લેવો પડ્યો અને કેમેરામેન આપણા પાછળ પાછળ ચાલે છે. અને તમે બધા પણ ભગવાનજીના દર્શન કરી લો. અને આપણી એન્ટ્રી થવા જઈ રહી છે અહીંયા. जो सिंगर भी છે ધરતીબેન પટેલ, જે આપણી સમક્ષ હાજર થઈ ચૂક્યા છે, એમનું હાર્દિક સ્વાગત કરવા માટે હું આપણી સંસ્થાના સ્થાપક શ્રી કુંડલબેન મહેતાને કહીશ કે એમનું હાર્દિક સ્વાગત કરે. અને બીજી બાજુ મહેંદી કોમ્પિટિશન જે છે ચાલી રહી છે. બધા જ અહીંયા મસ્ત મજાની મહેંદી મૂકતા હતા. મને પણ મન થઈ ગયું હતું કે હું પણ મુકાઈ દઉં, પણ મારે જવાનું એટલે પછી વિચાર કર્યો કે ના મુકાવું. પણ બધા બહુ જ ટેલેન્ટેડ હતા અને મસ્ત મજાની મહેંદી મૂકતા હતા. સાથે સાથે JCIનું જે મેનેજમેન્ટ હતું એ પણ બહુ જ મસ્ત મજાનું હતું. બધાને જ વ્યવસ્થિત રીતે અરેન્જ કરેલું હતું. અને ગિફ્ટોની વાત કરું તો ગિફ્ટો પણ એમણે સારા એવા રાખેલા હતા. અને એ લોકો બીજી ઘણી બધી ઇવેન્ટ્સ પ્લાન કરી રહ્યા છે. તમે કોઈ જોડાવા ઈચ્છતા હોય તો જોઈથી જોડાઈ શકો છો. હવે કેટેગરી બીમાં જાઓ. ના ના તમારું ટેન્શન વધારવું હવે કેટેગરી બીમાં જોઈએ. અમે એક નંબર પેલા બેને ડિક્લેર કરેલો હતો. આજે મને નજરમાં આવી ગયા છે કે એમને ભૂખ બહુ લાગી છે. એમનું માન મારે રાખવું પડે. એમના માન ખાતર હું આજે 08 નંબરનું વિનર એનાઉન્સ કરું છું. 08.
કોંગ્રેચ્યુલેશન. પહેલા તો મને દેખાય છે કે બસ ધગત થાય છે લોકોને. શું કરીએ, આપવું છે કે નહીં આપવું? એ ચાલે નહીં. બસ ચલો બતાવો યાર જરા. આવું કરવાનું. હા એટલે હવે એ તો બરાબર છે કે તો વધારે કરીએ ખર્ચો બરાબર. હવે કેટેગરી બીના વિનર માટે કોઈ એ તો કરો કે એ તો ગેસ કરો. એની ગેસીસ બીજા બી ગેસ કરો યાર. એક નંબર કેમ આવે છે મારી પાસે? કેટલા જણા હતા આગળ? કેટેગરી બીમાં કેટલા જણા હતા આગળ? આ તમે લોકો મને ફોડી કાઢો છે તો હું કરવાનું છે. ઓકે બહુ ટાઈમ નહીં લે. એ તો પછી બધા મારા બધાને ભૂખ લાગે છે. તો આપણે ફાઇનલ આપણા વિનરને એનાઉન્સ કરીએ છીએ. 1 2 કોંગ્રેચ્યુલેશન. આવી વખતે લેડીઝ લોકોની તો મદદ થાય જ છે, સાથે સાથે જરૂરિયાતમંદને અન્ન પણ મળવાનું છે. તો આવા ડબલ ફાયદા હોય તો શું કામ તમે સપોર્ટ નહીં કરો? તો તમને બધાને મારી ધરતી પટેલ તરફથી રિક્વેસ્ટ છે કે તમે આ બધામાં સહયોગ કરજો, સહભાગી બનજો.